टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ આજે કરશો તો વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે, આ વિશે પણ આપણે માહિતી આ કાર્યક્રમમાં મેળવવાના છે. અને સાથે કાર્યક્રમમાં આપણે જાણીશું આજના દિવસનું પંચાંગ, દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, શું વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે. અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે, અને સાથે આજના દિવસનો એ કયા મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વદા નમોસ્તુતે. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરી શકે છે. તો આજે તારીખ થઈ રહી છે 9મી ડિસેમ્બર 2025. આજનો વાર છે મંગળવાર. તિથિની વાત કરીએ, આજે માક્ષર વદ પાંચમ તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર બની રહ્યું છે આશ્લેષા. યોગની વાત કરીએ તો આજે ઐન્દ્ર યોગ બની રહ્યો છે. આજનું કરણ છે ગરજ કરણ. અને રાશિની વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ કર્ક રાશિમાં રહેશે. અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ કર્ક રહેશે, જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ડ અને હ. તે પ્રમાણે નામકરણ કરવું શુભ, હિતાવ અને મંગલકારી સાબિત થઈ શકે. તો આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે આજના દિવસે કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે તે વિશે માહિતી મેળવીએ. વાત કરીએ આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષની. પહેલાં જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને. સૂર્યોદય સવારના 7:09 થયો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 5:52 થશે. આજે અભિજીત મુહૂર્ત બપોરે 12:09 પ્રારંભ કરી 12:52 સુધી છે, જ્યારે વિજય મુહૂર્ત બપોરે 2:18 પ્રારંભ કરી 3:01 સુધી રહેશે. આજે રાહુકાળ બપોરે 3:13 પ્રારંભ કરી 4:34 સુધી રહેશે. આજે સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યો છે. દિન શુભ અને મંગલપ્રદ છે. દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો વિશે આપણે જાણી લીધું છે અને કાર્યક્રમમાં આગળ વધતા જાણવાના છે 12 રાશિના જાતકોનું રાશિફળ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે, કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તેની શરૂઆત કરીએ. મેષ, વૃષભ અને મિથુન, આ પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું આશુતોષજી પાસેથી. મેષ રાશિ. રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ, જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ. આવા જાતકો માટે લાંબા સમયના તણાવમાંથી આજ આપને રાહત મળતી જોવા મળી શકે. માનસિક શાંતિનો આજ અનુભવ થઈ શકે. મોટી યોજનાઓ પર ધ્યાન આકર્ષિત તમે કરી શકો છો, જે તમારા માટે લાભકર્તા અને શુભ સાબિત થઈ શકે. આજે વિવિધ પ્રકારના રોમાંસનો અનુભવ કરી શકો એવા પણ ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે. કોઈ જૂનો મિત્ર મળી જાય, જેના કારણે એની સાથે વાતચીત કરતા જૂની યાદો તાજી થશે, જે આપને રિફ્રેશ કરશે, આપને આનંદિત અને તરોતાજા કરી શકે છે. આજે ખાસ સમજણ વિના કોઈ પણ પ્રકારના દસ્તાવેજ ઉપર સહી ન કરવી એ તમારા માટે શુભ અને કલ્યાણકારી સાબિત થઈ શકે. ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરીએ જે ઉપાયોની, શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ વાદળી રંગ છે. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરી શકો, આપના માટે હિતાવ રહેશે. ઉપાય આજના દિવસે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે દુર્ગા સપ્તસતીનો પાઠ કરવો અથવા દેવી કવચનો પાઠ કરવો શુભ રહેશે. વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ. રાશિચક્રની બીજી રાશિ વૃષભ, જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ. આવા જાતકો માટે લાંબા સમયના પ્રયાસ બાદ તમને લોન મળી શકે છે. આજે ઘરમાં સમસ્યાઓ પણ ઊભી થાય એવા ગ્રહમાન છે. વાદ વિવાદ ઘરમાં થઈ શકે છે. ઘણી વસ્તુઓ ઉપર આજે તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર રહેશે. જો સમસ્યાઓને ઉગતી જ ધ્યાન રાખીને દાબી દેવામાં આવે તો સમસ્યાઓ
વિકરશે નહીં, અન્યથા એ સમસ્યાઓ આપના માટે વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે. નાણાકીય બાબતોમાં દિવસ થોડોક આજે ખર્ચાળ રહેવાનો છે. અણધાર્યા અનિચ્છિત ખર્ચાઓ પણ આજે થઈ શકે છે. જીવનસાથી સાથે ખર્ચને લઈને તણાવની સ્થિતિ પણ આજે બનતી જોવા મળી શકે. એટલે મધ્યમ દિવસ છે. વાત કરવામાં આવે ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ લાલ રંગ છે. કોઈ પણ રીતે લાલ રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે. ઉપાય આજના દિવસે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે લક્ષ્મીજીની આરાધના કરવી. લાલ ચંદન હોય તો એનું તિલક કરવું કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ. રાશિચક્રની તૃતીય રાશિ મિથુન, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે આનંદિત રહેશે. આનંદની ક્ષણો ઉત્પન્ન કરનાર રહેશે. તમારું પારિવારિક જીવન સુખદ રહે એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. કામના સ્તરમાં સુધારાનો અનુભવ કરી શકો એવી ગ્રહોની સ્થિતિ છે. તો નાણાકીય વ્યવહારો માટે સારો દિવસ છે. કોઈ નાણાકીય વ્યવહાર કરવા હોય, ડીલ કરવી હોય આર્થિક બાબતોની, તો લાભ કરતા દિવસ છે. જે લોકો બ્લડ પ્રેશરના દર્દી છે, રક્તચાપના દર્દીઓ છે, એઓને આજે ખાસ કાળજી રાખવાની જરૂર છે. શરીરની અંદર ઉચ્ચ રક્તચાપની સ્થિતિ બની શકે એવી ગ્રહ સ્થિતિ છે. મનને શાંત રાખવું પણ આપના માટે શુભ રહેશે. વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ છે લીલો રંગ. કોઈ પણ રીતે લીલા રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે ઘરની વડીલ સ્ત્રીઓની સેવા કરવી, એમના આશીર્વાદ લેવા લાભ કરતા સાબિત થશે. જી તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા રાશિની. આ 3 રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થવાનો છે, કઈ કઈ બાબતોમાં આજે સવિશેષ આ રાશિના જાતકોએ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય આપના માટે આજે કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીશું. કર્ક રાશિ. રાશિચક્રની ચતુર્થ રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજનો દિવસ પ્રોત્સાહક રહે એ પ્રકારના ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે. તો રાજકીય સામાજિક કાર્યક્રમોમાં તમને સન્માન મળવાની સ્થિતિ છે. લાભ કરતા દિન રહેશે. ઘરમાં કોઈ શુભ કાર્યક્રમનું આયોજન આજે સંભવી શકે એવા ગ્રહમાન છે. આજના દિવસે શિક્ષણના ક્ષેત્રે પ્રગતિ કરી શકો. વિદ્યાર્થીઓ માટે ખાસ દિન શુભ અને મંગલપ્રદ છે. જે લોકો બિઝનેસમાં છે, ઇમ્પોર્ટ એક્સપોર્ટ, આયાત નિકાસનો વ્યવસાય કરી રહ્યા છે, વ્યવસાયમાં સારી આવકની તકો છે. ટૂંકમાં દિન અનુકૂળ લાભ કરતા જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ લાઇટ રેડ રંગ છે. આછો લાલ રંગ તમારા માટે શુભ રહેશે. ઉપાય આજે રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરવો કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ. રાશિચક્રની આ પંચમ રાશિ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આજે સખત મહેનત બાદ સફળતા મળી શકે. આજે સહજતાથી કોઈ કાર્ય થવાનું નથી, તો આજે મહેનત ઘણી કરવી પડશે, ત્યારે સફળતા મળશે. તમારા કામ પર સંપૂર્ણ તમારે ધ્યાન આપવાની જરૂર છે. ફોકસ રહીને કામ કરશો, કામ ઉપર ધ્યાન કેન્દ્રિત કરશો તો લાભ મળશે, અને તે કામ અધૂરા રહી શકે છે. વિરોધીઓથી પણ સાવધાન રહેવાની જરૂર છે. ઘણા પડકાર આજે વિરોધીઓ તરફથી આવી શકે. સાવચેત રહેવું આપના માટે હિતકર છે. આજે લોકો તમારી છબી ખરાબ કરવાનો પણ પ્રયાસ કરતા જોવા મળી શકે. બાળકોના સ્વાસ્થ્યને લઈને ચિંતિત થઈ શકો. બાળકોને નાની મોટી સમસ્યાઓ આજે થઈ શકે, એના સ્વાસ્થ્યની ચિંતા તમને આજે સતાવી શકે. ટૂંકમાં દિન થોડો પીડાકર બની રહ્યો છે. વાત કરવામાં આવે ઉપાયની તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે પીળો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી બની શકે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે વિષ્ણુ ભગવાનની આરાધના તુલસી દળ દ્વારા કરવી કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ. રાશિચક્રની છઠ્ઠી રાશિ કન્યા, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ, અણ. આવા જાતકો માટે આનંદદાયક અને ઉત્સાહજનક દિવસ બનવાનો છે. વ્યાપારમાં લાભ માટે નવી યોજનાઓનું આયોજન થઈ શકે.
અને લાભકર્તા બની શકે. વ્યવસાયમાં મિત્રોનો સહયોગ મળી શકે છે તો મિત્રો ભાગીદાર પણ બની શકે એવા ગ્રહમાન છે. આજના દિવસે અટકેલા કામ પૂરા થઈ શકે. તો જે કામ અધૂરા છે, અટકેલા છે, એને પૂરા કરવા પ્રયાસ કરો. આજે લાભકર્તા સાબિત થશે. જો વાત કરીએ રોકાણની, ઇન્વેસ્ટમેન્ટની, તો એ બાબતમાં થોડુંક સાવધાન રહેવાની જરૂર છે, સાવચેત રહેવાની જરૂર છે, તકેદારી રાખવાની જરૂર છે, અન્યથા નાનું મોટું નુકસાન થઈ શકે છે. ટૂંકમાં દિન મધ્યમ છે. વાત કરેલી ઉપાયોની, આજે શુભ રંગ તમારા માટે જોવા મળી રહ્યો છે એ આસમાની રંગ છે. કોઈ પણ રીતે આવા રંગનો પ્રયોગ આપના માટે શુભ રહેશે. ઉપાય આજે નારાયણ કવચનો પાઠ કલ્યાણકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના ઉપાયો વિશે અને સાથે શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશું. સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણવાના છે. પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ જલ્દીથી મળી અને તમામ વસ્તુ આપણે આશુતોષજી પાસેથી માહિતી મેળવવાના છે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું હતું અને હવે અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ આગળ જાણીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થવાનો છે, કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો આજે દિવસ દરમિયાન લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ, રાશિ ચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે ક્રોધ અને વાણીને આજે નિયંત્રિત રાખવી જરૂરી છે. આજે આપની વાણીને નિયંત્રિત રાખશો, સંતુલિત રાખશો અને આપના આવેગને, ઉત્સાહને કંટ્રોલ રાખશો તો દિન શુભ અને મંગલકારી બની રહેશે. આજે સ્વાસ્થ્ય થોડું નબળું રહે એ પ્રકારના ગ્રહમાન છે. બપોર પછી શુભ સમાચાર મળવાની સ્થિતિ છે. બપોર સુધી દિન મધ્યમ રહેશે. બહેનો અને ભાઈઓ તરફથી પણ લાભના અવસરો છે. તો તમારા ભાઈ બહેન તમારા માટે આજે લાભ કરતા રહેશે. લાભની ઓપોર્ચ્યુનિટીઝ, લાભના તક તમને આપી શકે છે. આજે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લઈ શકાય. તો ધાર્મિક બાબતે આજનો દિવસ આપના માટે અનુકૂળ છે. ટૂંકમાં જો વાત કરવામાં આવે તો તુલા રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે, લાભ કરતા છે. ઉપાય આજે સોનેરી રંગ આપના માટે શુભ રહેશે. ઉપાય આજના દિવસે લક્ષ્મી નારાયણ ભગવાનની સેવા કરવી શુભ સાબિત થઈ શકે. હવે વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની 8મા ક્રમની આ રાશિ, જેના વર્ણના અક્ષરો બને છે ન અને ય. આવા જાતકો માટે તમારે તમારી ભાવનાઓ ઉપર નિયંત્રણ રાખવું પડશે. તમારા ઇમોશન, તમારી લાગણીઓને આજે અનુશાસિત રાખવી જરૂરી છે. આજે ભાવનાઓમાં આવીને કોઈ કાર્ય ન કરવું, લાગણીઓમાં આવીને કોઈ કાર્ય ન કરવું હિતાવ રહેશે. વ્યવસાયમાં આળસથી બચવું જરૂરી છે, અન્યથા વ્યવસાયમાં જોઈએ એવી ઈચ્છિત સફળતા નહીં મળે. એટલે આજે આળસનો ત્યાગ આપના માટે શુભ છે. અભ્યાસમાં વરિષ્ઠોનો સહયોગ મળી શકે. જેમ આગળ મોટા વિદ્યાર્થીઓ છે એમનો સહયોગ મળી શકે, પેરેન્ટ્સનો સહયોગ મળી શકે. વડીલોના સહયોગથી અભ્યાસમાં મૂંઝવતા પ્રશ્નોનું સમાધાન આવી શકે એમ છે. તો નોકરીમાં દિવસ આજે અનુકૂળ રહે, મંગલકારી રહે, શુભ રહે એ પ્રકારના ગ્રહમાન છે. ખાસ વાહન ચલાવતી વખતે સાવચેત અને સભાન રહેવું જરૂરી છે. ટૂંકમાં દિવસ અનુકૂળ છે. વાત કરવામાં આવે ઉપાયની તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે લાલ રંગ. લાભ કરતા છે આ રંગ આપના માટે. આજે ઉપાય શું કરીશું તો આજના દિવસે ફળોનું દાન કરવું અને ફળોનું સેવન કરવું તમારા માટે શુભ અને મંગલપ્રદ રહેશે. હવે વાત કરીશું આગળની રાશિ ધન રાશિ. રાશિ ચક્રની 9મી રાશિ ધન, જેના વર્ણના અક્ષરો બને છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે ધાર્મિક અને શુભ કાર્યક્રમોમાં તમે ભાગ લઈ શકો એવા ગ્રહમાન છે. તો પારિવારિક જીવનમાં પિતાથી લાભ મળે એવી પણ ગ્રહોની સ્થિતિ બની રહી છે. પરિવારમાં કોઈ સમસ્યા ચાલતી હશે તો એ સમસ્યાનો આજે અંત આવશે. આજે તમારા બાળકો તરફથી તમને ખુશી મળી શકે એવા ગ્રહમાન છે. રાજનીતિમાં જનતાનો સારો સહયોગ મળી શકે. તો જે રાજનેતાઓ છે, રાજનીતિ કરી રહ્યા છે, પોલિટિક્સ સાથે જોડાયેલા છે એવા લોકો માટે દિવસ શુભ અને મંગલકારી છે.
ટૂંકમાં દિન શુભ. વાત કરીએ ઉપાયોની. શુભ રંગ આજે આપના માટે જોવા મળી રહ્યો છે ઘેરો મરૂન રંગ. કોઈ પણ રીતે પ્રયોગ કરો, દિન શુભ અને મંગલપ્રદ રહેશે. ઉપાય શું કરવો જોઈએ? આજના દિવસે પિત્ત ચંદન, પીળા ચંદનનો પ્રયોગ કરો. પીળા ચંદનનું દાન કરવું આપના માટે શુભ, હિતાવ, મંગલકારી બની રહેશે. જી. તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે અને હવે આગળ વાત કરવાના છે રાશિચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીનની. આ 3 રાશિના જાતકો માટે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, કયા કયા બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ અને સાથે કયા ઉપાય કરવા લાભદાયી આજે રહેવાના છે, કયો શુભ રંગ આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે જાણીશું. મકર રાશિ. રાશિચક્રની 10મી રાશિ બને છે મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજે તમે ભવિષ્ય વિશે ઘણો વિચાર કરશો અને એ વિચારો અનુસરણ કરશો તો લાભ મળવાની સંભાવનાઓ છે. મિત્રોની મદદથી આજે તમને સારા અવસરો મળી શકે છે, પ્રગતિના પંથ ખુલી શકે છે, તકો મળી શકે છે. નવું કામ કરવા માટે દિવસ તમારા પક્ષમાં રહેશે. તો આજે કોઈ નવી શરૂઆત કરવી છે તો દિન શુભ છે, લાભ કરતા છે. આજે સફળતા મેળવવા વધુ મહેનત કરવી પડશે. મહેનત કરશો તો લાભ અવશ્ય મળશે. તો સફળતા માટે મહેનત આપના માટે શુભ રહેશે. સાસરિયાઓ તરફથી લાભ અને સન્માન મળવાના યોગો છે. તો સાસરી પક્ષ તરફથી આપના માટે દિન શુભ છે. ટૂંકમાં વાત કરીએ તો મકર રાશિના જાતકો માટે દિવસ શુભ, મંગલકારી, લાભ કરતા છે. ઉપાય શું કરવો જોઈએ, કયો રંગ શુભ છે? તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ વાદળી રંગ છે. કોઈ પણ રીતે વાદળી રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે. ઉપાય ગાયત્રી મંત્રનો જાપ આજે અવશ્ય કરવો, આપના માટે શુભ રહેશે. વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ. રાશિચક્રની આગળની રાશિ બને છે કુંભ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને સ. આવા જાતકો માટે કામ પર ટેકનિકી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે, અવરોધો આવી શકે છે. માનસિક તણાવનો પણ ક્યાંક ને ક્યાંક તમારે સામનો કરવો પડશે. ચિંતાઓની આજે વૃદ્ધિ થતી જોવા મળી શકે. આજે ભાઈઓ સાથે તાલમેળ જાળવવો, અન્યથા ભાઈના સંબંધોમાં પણ વિખવાદ ઊભો થઈ શકે છે. કોઈ કારણસર આપનું મહત્વપૂર્ણ કાર્ય આજે આપણે સ્થગિત કરવું પડશે. નાણાકીય લેવડ દેવડમાં થોડીક સાવચેતી રાખવાની જરૂર છે, થોડીક સંભાળ રાખવાની જરૂર છે. દિન એકંદરે મધ્યમ છે. વાત કરી ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જે બની રહ્યો છે એ મિશ્રિત રંગ છે. કોઈ પણ પ્રકારના રંગનું મિશ્રણ, અલગ અલગ કલર આપ ધારણ કરો, આપના માટે લાભ કરતા છે. ઉપાયની વાત કરવામાં આવે તો આજે હનુમાનજીની આરાધના, સુંદરકાંડનો પાઠ કરવો, શ્રવણ કરવો, પાઠ કરાવવો પણ લાભ કરતા આપના માટે સાબિત થઈ શકે એમ છે. હવે વાત કરીશું રાશિચક્રની આગલી રાશિ એટલે મીન રાશિ. રાશિચક્રની દ્વાદશ કહેતા 12મી રાશિ બને છે મીન, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજનો તમારો દિવસ સારો રહેશે, શુભ રહેશે, મંગલકારી છે. તમે કોઈ રચનાત્મક કાર્યમાં આજે ભાગ લઈ શકો, તમારી ક્રિએટિવિટીને આજે તમે ડેવલપ કરી શકો, એનો ઉપયોગ કરીને કાર્યને લાભ ઉઠાવી શકો એવા ગ્રહમાન છે. તમારા કાર્યસ્થળ ઉપર કંઈક નવું કરવાનો અવસર મળશે, કંઈક નવું કરવાની તક મળશે જે આપની પ્રતિભાને વિકસાવશે. ઘરના અટકેલા કામ આજે પૂર્ણ થઈ શકે. કોઈ સામાજિક પારિવારિક કાર્યો અટક્યા છે તો આજે એ તમે કરવા દોડશો તો નિશ્ચિત એ બધા જ કાર્ય સંપન્ન થાય એવા ગ્રહમાન છે. આજે તમને લાભ અને સફળતા બેઉ મળે એવી ગ્રહોની સ્થિતિ છે. આર્થિક લાભ અને કાર્યની સફળતાના યોગ બની રહ્યા છે. ટૂંકમાં વાત કરીએ તો મીન રાશિના જાતકો માટે દિવસ શુભ છે, મંગલપ્રદ છે, કલ્યાણકારી છે. ઉપાય શું છે? આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ કેસરી રંગ છે. કોઈ પણ રીતે કેસરી રંગનો પ્રયોગ મીન રાશિના જાતકો માટે શુભ અને મંગલકારી રહેશે. ઉપાય આજના દિવસે આપના માટે ભગવાન દત્તની આરાધના કરવી, દત્ત બાવરીનો પાઠ કરવો શુભ, મંગલપ્રદ, કલ્યાણકારી સાબિત થશે. જી. તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આપણે જાણી લીધું છે કે આજના દિવસ દરમિયાન આ રાશિના જાતકો માટે કેવો વર્તારો આપી રહ્યો છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે, તે સમગ્ર બાબતે આપણે માહિતી મેળવી લીધી છે. હવે આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે.
વાત કરીશું અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક 9 અને ભાગ્યાંક 3 બની રહ્યા છે. 9 નંબર મંગળનો, 3 નંબર બૃહસ્પતિનો. આ બૃહસ્પતિ એટલે ગુરુ અને મંગળનો આ યોગ સફળતા પ્રદાન કરે છે, ધાર્મિક ચેતનાઓને વિકસાવે છે, પણ ક્રોધ અને લાગણીઓના આવેગને પણ વધારે છે. તો આજના દિવસે વાણીને સંતુલિત રાખવી, આવેશને શાંત રાખવો આપના માટે શુભ સાબિત થઈ શકે. તો અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસના વર્તારા વિશે માહિતી મેળવ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધીશું અને હવે આપણે જાણવાના છે કે મહામંત્ર પહેલાં આપણે જાણી લઈએ. આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે, આજના દિવસે કયા વિશેષ ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, તે પહેલાં આશુતોષજી આપ જણાવશો. આજના દિવસે ભગવાન હનુમાનજીની કે કુળદેવીની આરાધના કરી દિવસની શરૂઆત કરશો તો નિશ્ચિત દિન લાભ કરતા સાબિત થશે. હવે વાત કરીએ આજના દિવસના વિશેષ ઉપાયની. આજે મંગળવારનો દિવસ. જો પતિ પત્નીની વચ્ચે વાદ વિવાદ બહુ રહેતા હોય, સમસ્યાનું સમાધાન ન થતું હોય તો આ ઉપાય અવશ્ય કરો. 52 મંગળવાર સુધી પ્રત્યેક મંગળવારે લાલ આસન ઉપર પૂર્વાભિમુખે બેસી અને જો શક્ય હોય તો લાલ વસ્ત્ર ધારણ કરી તાંબાની પ્લેટમાં જળ ભરી એની સન્મુખ બેસી દેવી કવચનો એક પાઠ અવશ્ય કરો પ્રત્યેક મંગળવારે. અને ત્યારબાદ એ જળ આખા ઘરમાં છાંટી અને પીવાના પાણીમાં માટલામાં પધરાવી દેવું. આમ કરવાથી તમે જોશો કે 2-3 મહિનામાં જ પરિવારમાં શાંતિનું વાતાવરણ બનતું જોવા મળશે, સુખ સમૃદ્ધિનું વાતાવરણ છે, કલ્યાણકારી દિન બની રહેશે. તો આ પ્રયોગ અનુભૂત છે. આ કરવાથી દાંપત્ય જીવનમાં સુખાકારી આવી શકે. જો મંગળના કારણે કોઈક બાધાઓ આવતી હોય, વિઘ્નો આવતા હોય તો તમે મધનું દાન પણ કરી શકો છો. તો આ કરવાથી કલ્યાણની સ્થિતિ બનશે, લાભના અવસરો બનતા જોવા મળશે. તો દિવસના આ વિશેષ ઉપાય છે ને આ ઉપાય કરવાથી વિશેષ આજના દિવસ માટે લાભની પ્રાપ્તિ આપ કરી શકો છો. અવશ્ય આ ઉપાય કરી શકો છો આપ. અને આગળ વધતા હવે જાણીશું આજના દિવસનો મહામંત્ર. એ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે જાણીએ. અને હવે વાત કરી લઈએ આજના દિવસના મહામંત્રની કે જેનો જાપ કરવાથી આપનો આજનો દિવસ આપના માટે શુભ મંગલપ્રદ બની રહેશે. તો નોંધી રાખીએ આજનો આ મહામંત્ર. ઓમ નમસ્તે પદ્મનાભાય નમસ્તે જલસાયિને તુભ્યમર્ચ પ્રયચ્છામિ વાલ યામન અપ્રિણે નમઃ સાંગ ધનુર્યાણ પાઠ્યે વામનાય ચ. તો આ જે મંત્ર છે એની એક માળા અથવા 21 વખત મંત્ર જાપ કરી દિવસની શરૂઆત કરો. આપનો દિવસ શુભ મંગલકારી લાભ કરતા સાબિત થશે. જી તો દર્શક મિત્રો, આ એ મહામંત્ર હતો જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવાનની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપના પર થઈ શકે છે. સાથે યથાશક્તિ મુજબ જેટલા પણ આપની યથાશક્તિ હોય તે મુજબ જાપ કરવા ખૂબ જ લાભદાયી અને શુભકારી સાબિત થશે. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે, શુભ રંગ પણ જાણી લીધા, આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો જાણ્યો અને મહામંત્ર વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હતા, આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આપ આ નંબર પર આશુતોષજીને સંપર્ક કરી શકો છો. કોઈ પણ પ્રશ્ન આપને મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આશુતોષજીના નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે ને નિત્યક્રમ મુજબ આપણે દરરોજ આ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું જેનું નામ છે વોટ્સ યોર રાશિ. પરંતુ હાલ મને આપશો રજા, આપણે આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.